ખેડબ્રહ્મા ખાતે આયોજિત વડાલી વાઘેલા દરજી સમાજના 23મા સમૂહ લગ્નોત્સવ યોજાયો. સામાજિક એકતા અને કરકસરના હેતુથી થતા આવા આયોજનો સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ હોય છે. વડાલી વાઘેલા દરજી સમાજ 23મો સમૂહ લગ્નોત્સવ. સ્થળ અંબિકા માતાજી મંદિર, ખેડબ્રહ્મા. નવયુગલો. આ મંગલ પ્રસંગે કુલ 10 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સુંદર આયોજન. વડાલી વાઘેલા દરજી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા વ્યવસ્થિત અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય દાતાઓ અને સહયોગ. આ પ્રસંગને સફળ બનાવવામાં અને નવદંપતીઓને આશીર્વાદ આપવામાં અનેક પરિવારોનો સહયોગ રહ્યો હતો. અને પાનેતરના દાતા નોહસ્વ શકુબેન લલિતભાઈ જાદવ હસ્તે રમીલાબેન નરેશભાઈ જાદવ પરિવાર લક્ષ્મીપુરાવાળા તરફથી ભેટ આપવામાં આવી હતી. અને આ સમૂહ લગ્નના ભોજનના દાતા તરીકે લક્ષ્મીપુરા નિવાસી કમળાબેન અરવિંદભાઈ ડાયાભાઈ જાદવ પરિવારે લાભ લીધો હતો. વડાલી વાઘેલા દરજી સમાજના અગ્રણીઓ અને સમિતિના સભ્યો દ્વારા તમામ 10 નવયુગલોને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આવા સમૂહ લગ્નોથી સમાજમાં સંગઠન મજબૂત બને છે અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે અમે અહીંયા માતાજીની અંદર સમૂહ લગ્ન આયોજન કરેલું છે. તો એની અંદર 10 જોડકા વડાલી વાઘેલા તડના 10 જોડકા કરેલા છે અને 10 જોડકા છોકરી અને છોકરાઓના અહીંયા લગ્ન સ્થળ ઉપર લગ્ન થાય છે. અને અમને એમને દાન પણ આપવામાં આવે છે, જે યથાશક્તિ દાન પણ આપવામાં આવે છે. અને આયોજન પણ સમાજે વડાલી વાઘેલા સમાજે બહુ આયોજન સારું કરેલું છે. એને ધન્યવાદ આપું છું. અને 23મું સમૂહ લગ્ન કરેલું છે અને સંપન્ન થાય છે આજે. સ્વામિનારાયણ ભગવાનની જય.